હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 3 છે. આ લેક્ચરમાં આપણે જે ઇન્ટ્રોડક્શનનો ભાગ 3ની વાત કરીશું, એટલે કે આપણે ટોટલ જે 3 ભાગ બનાવવાના હતા એનો આજે છેલ્લો ભાગ છે. આજે સંપૂર્ણ ઇન્ટ્રોડક્શન પૂર્ણ થશે, પછી આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણીશું. તો જે પહેલું ઇન્ટ્રોડક્શન હતું એમાં, એટલે કે પહેલા ભાગમાં આપણે સંખ્યાના પ્રકારો અને જે સમય સંખ્યાના જે 3 ગુણધર્મો હતા એમાંથી આપણે સમૃદ્ધતાનું દરેક શીખ્યા હતા ટોપિક પ્રમાણે, કે દરેક ગાણિતિક ક્રિયા માટે, દરેક સંખ્યા માટે આપણે ચારે સંખ્યા માટે ચારે ગાણિતિક ક્રિયા એટલે કે 16 વખત આપણે ગણતરી કરી હતી. પછી આપણે બીજા ભાગમાં ક્રમનો ગુણધર્મ શીખ્યા હતા. એમાં પણ ચારે સંખ્યા માટે ચારે ગાણિતિક ક્રિયા માટે જોયું હતું કે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં. હવે આજે આપણે જે ત્રીજો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ, એની વાત કરવાના છીએ. અને છેલ્લી જે 10 મિનિટ હશે, 5-10 મિનિટ, એમાં નાના મોટા ટોપિક છે એની આપણે વાત કરીશું. એની સાથે આજે ઇન્ટ્રોડક્શન સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે. થોડું થિયરેટિકલ ચેપ્ટર છે પણ તમારે સમજવું ખાસ જરૂરી છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો હવે જૂથનો ગુણધર્મ કોને કહેવાય? તમે વ્યાખ્યા વાંચશો છતાં પણ તમને ખબર પડશે નહીં. જ્યારે ગણતરી આવશે ત્યારે તમને સિમ્પલી ખબર પડી જશે. છતાં પણ ચલો આપણે વ્યાખ્યાને થોડું વાંચવાનો પ્રયત્ન કરીએ અને સમજવાનો ટ્રાય કરીએ કે સંખ્યાના પ્રકારમાંથી કોઈપણ 3 સંખ્યાની ગાણિતિક ક્રિયા માટે ગમે તે 2 સંખ્યાઓનું જૂથ બનાવી તેમની ગાણિતિક ક્રિયા ત્રીજી સંખ્યા સાથે કરતાં જો પરિણામ સરખું મળે તો તે સંખ્યાનો પ્રકાર તે ગાણિતિક ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. ચલો હું તમને હવે શું છે, જેમ કે અહીંયા આપણે 3 સંખ્યા લેવાની છે. જેમ કે આપણે અહીંયા લઈએ 3, 4 અને 5. જો આપણે સરવાળાની ક્રિયા માટે જોવું હોય કે જૂથના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં, તો ત્રણેયનો શું કરવાનું? અહીંયા સરવાળો કરવાનો અને બેના જૂથ બનાવવાના. જેમ કે પહેલાં આપણે 3 અને 4નું જ જૂથ બનાવ્યું, તો ફરીથી તમારે એની સંખ્યાનો સરવાળો કરવાનો અને આપણે 4 અને 5નું જૂથ બનાવ્યું. તો જો બંનેમાં સરખો જવાબ મળે તો શું છે? આ જૂથના ગુણધર્મનું પાલન કરે છે. તો આપણે દરેક સંખ્યા માટે અને દરેક ગાણિતિક ક્રિયા માટે જોઈશું કે જૂથના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો તમને ખબર જ છે કે આપણી કઈ સંખ્યા આવશે? અહીંયા પ્રાકૃતિક સંખ્યા આવશે. હવે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડ્યું હતું કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? જેની શરૂઆત 1થી થાય અને અનંત સુધી હોય, એટલે કે 1, 2, 3. પ્રકૃતિમાં તમે જે પણ સંખ્યાને ગણી શકો એને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ. જેમ કે આપણે ગણતરીની શરૂઆત ક્યાંથી થાય? 1થી થાય, તો 1થી લઈને અનંત સુધી. તો હવે પ્રાકૃતિક સંખ્યામાં આપણે દરેક જે ગાણિતિક ક્રિયાઓ છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એના માટે આપણે જોઈએ કે જે છે એ જૂથના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં. તો સૌપ્રથમ તો જે આપણો પહેલો જે છે ગાણિતિક ક્રિયા, એમાં આપણે સરવાળો છે. તો પ્રાકૃતિક સંખ્યામાં સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરે છે. તો ચલો આપણે જે ઉદાહરણ છે એના દ્વારા આપણે ચેક કરીએ કે કેવી રીતે પાલન કરે છે. તો અહીંયા આપણે ઉદાહરણ લઈએ. તો અહીંયા આપણે 3 સંખ્યા લઈશું કે 3, 6 અને અહીંયા આપણે 8 લઈએ. 3નો સરવાળો કરીએ. ફરીથી આપણે અહીંયા 3, 6 અને 8નો સરવાળો કરીશું. તો પહેલાં આપણે 3 અને 6નું જૂથ બનાવીશું. હવે આપણે 6 અને 8નું જૂથ બનાવીશું. તો જો જ્યારે પણ તમારી કોઈ પણ ગાણિતિક ક્રિયા હોય તો એમાં તમારું શું થાય? જેમ કે આપણે પેલું છે ભાગુ સભા, તો અહીંયા હું લખી દઉં છું કે તમારું પહેલાં કૌંસની ગણતરી થાય, પછી ભાગાકારની ગણતરી થાય, પછી ગુણાકારની થાય, ભાગુ સભા, સરવાળો અને બાદબાકી. ઓકે, તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે પહેલાં તમારે કૌંસને જ છૂટો કરવાનો, પછી તમારે ભાગાકાર કરવાનો, પછી ગુણાકાર કરવાનો, પછી સરવાળો અને પછી બાદબાકી. આ તમારી ગાણિતિક ક્રિયાનો ક્રમ છે. તો અહીંયા જો પહેલાં તો આપણે કૌંસની અંદર સરવાળો કરીશું તો કેટલા થશે? અહીંયા 3 અને 6 9 થશે, અને 9માં આપણે 8 ઉમેરવાના છે, તો 9 + 8, તો અહીંયા આપણને જવાબ મળ્યો 17. પછી અહીંયા જો 3 એમના એમ કૌંસની અંદર 6 અને 8 કેટલા થશે? 14 થશે, તો એ 14 થયા, અને 3 અને 14 અહીંયા 17 થયા. તો અહીંયા જો બંને જગ્યાએ તમને જવાબ કેવો મળ્યો? અહીંયા સરખો મળ્યો. તો આપણે અહીંયા કહી શકીએ છીએ કે જે પ્રાકૃતિક સંખ્યા છે એ સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું શું કરે છે? અહીંયા પાલન કરે છે. આપણે અહીંયા જૂથ બનાવ્યા હતા, આપણે જૂથ બદલ્યા છતાં પણ જવાબ આપણને સરખો મળ્યો છે. તો આપણે કહી શકીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યા સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરે જ છે. અને તમે અહીંયા એ પણ કહી શકો છો કે કોઈ પણ 2 પ્રાકૃતિક સંખ્યા, સોરી અહીંયા 3 આવશે, મારે લખવામાં મિસ્ટેક થઈ છે, કે અહીંયા આપણે 3 પ્રાકૃતિક સંખ્યા હોય A, B અને C, તો એમાં A + B તમે કાઉન્સ કરો, +C કરો, અને એટલે કે આમાં તમારે કોઈ પડવાની જરૂર નથી. તમારે શું સમજવાનું છે ડાયરેક્ટ, કે જો આવી રીતે
ત્રણ સંખ્યા હોય એમાં પહેલી બે સંખ્યાનું જૂથ બનાવો, પછી જે છેલ્લી બે સંખ્યા હોય એનું જૂથ બનાવો, અને જો જવાબ સરખો મળે તો એ શું છે પાલન કરે છે. તમે અહીંયા એ જ લખેલું છે, પણ તમને થોડું કોમ્પ્લિકેટેડ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એમાં તમારે કોઈ પડવાની જરૂર નથી. છતાં પણ તમને જો સમજણ પડે તો તમે એ શીખી શકો છો કે બંનેનો જવાબ સરખો જ મળે છે. કે કૌંસમાં a + b + c કરો, હવે એને બહાર રાખો અને કૌંસની અંદર b + c નો સરવાળો કરો, જવાબ તમને સરખો મળે છે પ્રાકૃતિક સંખ્યામાં સરવાળાની ક્રિયા માટે. હવે આપણે બાદબાકીમાં જોઈએ તો જો બાદબાકીમાં અહીંયા શું લખેલું છે કે પ્રાકૃતિક સંખ્યામાં બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન કરતી નથી. તો ચાલો આપણે ચેક કરીએ. તો આપણે એની એ સંખ્યા લઈએ કે આપણે કઈ સંખ્યા હતી 3, 6 અને 8. તો આપણે બાદબાકી કરીશું તો ફરીથી આપણે 3, 6 અને 8ની બાદબાકી કરીશું. ઓકે, તો અહીંયા આપણે જૂથ બનાવીશું અને અહીંયા આપણે જૂથ બનાવીશું. હવે આપણે જોઈએ કે શું આમાં સરખા જવાબ મળે છે કે નહીં. તો જો 3માંથી 6 જશે તો કેટલા મળશે? આપણને -3 મળશે અને પાછળ -8 તો છે. ઓકે, હવે જો -3 અને -8 એટલે કે અહીંયા 3 અને 8નો સરવાળો તો છે, પણ નિશાની આવશે માઇનસની, એટલે કે 3 અને 8 11, નિશાની માઇનસની એટલે કે -11. હવે આપણે બીજી પ્રક્રિયા કરીએ તો અહીંયા 3 એમના એમ, માઇનસ પણ એમના એમ. હવે 6માંથી 8 જાય તો શું આવશે? જો મોટામાંથી નાનાને બાદ કરવાના, પણ નિશાની તમારે કોની મૂકવાની? મોટાની. તો 8માંથી 6 બાદ જશે તો 2 આવશે, પણ -2 આવશે, કેમ કે 8 આગળ માઇનસ છે, તો અહીંયા આપણું આવશે -2. ઓકે, હવે આગળની આપણે પ્રક્રિયા કરીએ તો અહીંયા જો 3 માઇનસ અને -2, તો માઇનસ શું થઈ જશે? અહીંયા પ્લસ થઈ જશે. તો અહીંયા 3 + 2 થશે, તો એનો આપણને જવાબ મળશે 5. તો અહીંયા જો અહીંયા આપણને -11 મળ્યા અને અહીંયા +5 મળ્યા. શું બંને જવાબ સરખા છે? તો બંને જવાબ સરખા નથી. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે જે પ્રાકૃતિક સંખ્યા છે એ બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન કરતી નથી. હવે આપણે ગુણાકાર માટે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન કરે છે. તો આપણે એ જ 3 સંખ્યા લઈએ અને જૂથ બનાવી લઈએ. આપણે ગુણાકાર કરીએ. હવે કે અહીંયા દાખલા તરીકે ચલો આપણે ઉદાહરણ લઈએ. અહીંયા એ 3 સંખ્યા લઈએ, 3 × 6 × 8. ફરીથી આપણે 3 × 6 × 8. હવે આપણે જૂથ બનાવી લઈએ. ઓકે, તો હવે આપણે જોઈએ તો જો 3 સંખ્યા થશે, અહીંયા 18 થશે, 18 × 8. તો 18 × 8 કેટલા થાય? તો પહેલાં 8 × 8 કરો તો એકલા થશે, અહીંયા 4 થશે, પછી વધ 64 વધી 6 પડશે, 8 × 8 ને વધી 6 14, તો અહીંયા 144 મળશે. ઓકે, હવે આપણે અહીંયા ગુણાકાર કરીએ તો 3 × 6 × કેટલા થશે? 48 થશે. તો આનો ગુણાકાર કરીએ તો 8 × 24નો ચાકડો, વધી 2, 3 × 12 ને 2 14, તો અહીંયા 144. તો અહીંયા જો બંને જગ્યાએ આપણને જવાબ કેવો મળ્યો? સરખો મળ્યો. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે જે પ્રાકૃતિક સંખ્યા છે એ ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન કરે છે. હવે આપણે ભાગાકાર માટે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા શું ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન કરે છે કે નહીં. તો અહીંયા લખેલું છે કે પ્રાકૃતિક સંખ્યા ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન કરતી નથી. તો આપણે ચલો ઉદાહરણ દ્વારા ચેક કરીએ કે પાલન કરે છે કે નહીં. તો અહીંયા આપણે એ જ 3 ઉદાહરણ લઈએ કે અહીંયા 3/6 ભાગ્યા 8. ફરીથી આપણે એના જ ઉદાહરણ લેવાના છે અહીંયા કે 3/6 ભાગ્યા 8. તો હવે આપણે જૂથ બનાવી લઈએ 2 ના. ઓકે, તો આપણું જૂથ બની ગયું. તો હવે જો આ જે 3/6 છે એનો ભાગાકાર આપણને શું મળશે? 1/2 મળશે. કેમ તમે 3/6 કરો તો 3 ઉડી જાય, પણ છેદમાં શું આવશે? અહીંયા 2 આવશે. તો અહીંયા આપણે 1/2 કહી શકીએ. તો અહીંયા આવશે 1/2 અને એના ભાગાકારમાં છે અહીંયા 8. હવે જો કોઈ પણ સંખ્યા ભાગાકારમાં હોય અને એને આપણે ગુણાકારમાં ફેરવીએ તો એ સંખ્યા કેવી થઈ જશે? ઉલટી થઈ જશે. તો અહીંયા જો 8ના ભાગાકારમાં કંઈ નથી, તો આપણે અહીંયા 1ને ગણી શકીએ તો કે હા, હવે આ સંખ્યા ગુણાકારમાં આવશે તો ઉલટી થઈ જશે. તો અહીંયા 1/2 એમના એમ, અને ગુણાકારમાં શું થઈ જશે? જે 8/1 હતું એ આપણું 1/8 થઈ જશે. તો આને આપણે વ્યસ્ત કર્યું કહેવાય. છેલ્લે આપણે શીખવાના છીએ કે સંખ્યાનું વ્યસ્ત કોને કહેવાય? ત્યારે હું તમને શીખવાડું કે આવી રીતે વ્યસ્ત કર્યું કહેવાય. સંખ્યા ઉલટી થાય તો એને આપણે વ્યસ્ત કરી કહેવાય. ઓકે, તો અહીંયા જો ઉપર 1 × 1 1 થશે અને નીચે 2 × 8 કેટલા થશે? અહીંયા 16 થઈ જશે. તો આપણને ભાગાકાર મળ્યો કેટલો મળ્યો? 1/16 મળ્યો. જે પહેલી વખત આપણે જૂથ બનાવીને ભાગાકાર કર્યો. હવે આપણે એની જ સંખ્યા પણ આપણે જૂથ બદલી દીધું. તો હવે શું આપણને સરખો જવાબ મળે છે કે નહીં એ આપણે ચેક કરી લઈએ. તો જો 3 એમના એમ ભાગાકારની ક્રિયા. હવે 6/8. જ્યારે પણ આપણે 6/8 કરીએ તો શું થાય? અહીંયા જો આનો અવયવ પડશે 3 × 2 અને આના 4 × 2. આમ તો 2 × 2 3 વખત લખવું પડે, પણ આપણે અહીંયા 2 ઉડી જાય છે એટલે કે આપણને 3/4 મળ્યો. તો અહીંયા ભાગાકાર આપણને મળે 3/4.
હવે જો આને આપણે જો ભાગાકારથી ગુણાકારમાં ફેરવવું હોય તો શું થશે? ઉલટું થશે, એટલે કે 3/4 છે એ 4/3 થઈ જશે, એટલે કે અહીંયા 3 એમના એમ અને ગુણાકારમાં 4/3. આ શું થઈ ગયું? અહીંયા ઉલટું થઈ ગયું, એટલે કે ભાગાકારમાંથી આપણે ગુણાકારમાં ફેરવ્યું. તો ઉપર શું, જો અહીંયા નીચે કંઈ નથી તો આપણે 1 મૂકી દેવાનું છે. તો ઉપર 3 × 4 કેટલા થશે? 12 થશે. અને અહીંયા પહેલાં તો જુઓ અહીંયા સિમ્પલી આ 3 ઉડી ગયા, ઉડાડી દો તો નીચે શું વધ્યું? માત્ર અહીંયા 4 જવાબ વધ્યો. નીચે તમારે 1 લખવાની કોઈ જરૂર નથી. તો અહીંયા આપણને 1/16 આન્સર મળ્યો અને અહીંયા 4 મળ્યો. તો શું બંને આન્સર સરખા છે? તો ના, બંને આન્સર સરખા નથી. તો અહીંયા આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. આપણે જો જૂથ એ સંખ્યા સેમની સેમ રાખવી પણ આપણે જૂથ બદલી દીધા તો આપણો જવાબ બદલાઈ ગયો ભાગાકારની ક્રિયા માટે. ઓકે, તો આ આપણી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ થઈ ગઈ. તો એમાં આપણે શું શીખ્યા કે સરવાળો અને જે ગુણાકારની ક્રિયા છે એ પ્રાકૃતિક સંખ્યા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે અને બાદબાકી અને ભાગાકાર જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. આ તમારી દરેક સંખ્યામાં સેમ જ રહેવાનું છે કે સરવાળો અને ગુણાકાર પાલન કરશે અને બાદબાકી અને ભાગાકાર પાલન કરશે નહીં. તમારી પ્રાકૃતિક સંખ્યા આવશે, પૂર્ણ સંખ્યા આવશે, પૂર્ણાંક આવશે કે સમય આવશે. છતાં પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો આપણો થોડો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો હવે આપણી બીજા નંબરની સંખ્યા આવશે પૂર્ણ સંખ્યા. તો એના માટે જોઈએ તો પૂર્ણ સંખ્યા પહેલાં તો કોને કહેવાય? મેં તમને શીખવાડી છે કે પૂર્ણ સંખ્યામાં શું આવે? અહીંયા જે તમારી પ્રાકૃતિક સંખ્યા હોય એમાં તમે 0 ને એડ કરો તો એ આપણી પૂર્ણ સંખ્યા કહેવાય. તો અહીંયા 0 પછી 1 2 3 આવી રીતે જે અનંત સુધી જાય એટલે કે આપણી પ્રાકૃતિક સંખ્યા માત્ર આપણે 0 ને એડ કરવાનો છે, એટલે કે 0 થી લઈને અનંત સુધી. તો એને આપણે કહીએ છીએ પૂર્ણ સંખ્યા. હવે આપણે એમાં ચારેય ગાણિતિક ક્રિયા માટે જોઈએ કે જૂથના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં. પૂર્ણ સંખ્યામાં આપણે સરવાળાની ક્રિયા કરીએ, પછી આપણે બાદબાકી કરીએ, ગુણાકાર કરીએ અને ભાગાકાર કરીએ. આપણે ચેક કરી લઈએ. તો જો સૌપ્રથમ તો છે અહીંયા સરવાળો. તો અહીંયા શું લખેલું છે કે પૂર્ણ સંખ્યા સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરે છે. તો ચાલો આપણે એક ઉદાહરણ લઈને ચેક કરીએ કે અહીંયા આપણે 3 સંખ્યા લઈએ. એમાં જ્યારે પણ તમારી પૂર્ણ સંખ્યા આવે ત્યારે એક તમારી સંખ્યા છે એ 0 લઈ લેવાની છે, એટલે તમારું શંકાનું સમાધાન થઈ જાય. જો આપણે 3 સંખ્યા લઈશું તમને પ્રાકૃતિક જેવું જ લાગશે કે આમાં કોઈ ફેરફાર નથી, પણ આપણે 0 લઈ લઈએ એટલે તમારી શંકાનું સમાધાન થઈ જાય. તો અહીંયા આપણે એક સંખ્યા લઈશું 0, એનો સરવાળો કરીશું. ચાલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. તો અહીંયા 0 સરવાળો 5 અને ત્રીજી સંખ્યા લઈએ અહીંયા આપણે 13. ઓકે, તો આ આપણે 3 સંખ્યા લીધી. ફરીથી આપણે એનો સરવાળો કરીએ 0 5 અને 13. આપણે અલગ અલગ જૂથ બનાવી લઈએ, આ બેનું જૂથ અને આ બે સંખ્યાનું જૂથ. તો જો પહેલાં શું થાય મેં તમને કીધું કૌંસ અલગ પડે. તો અહીંયા 0 અને 5નો સરવાળો થશે તો એ આપણને 5 મળશે પ્લસ અહીંયા 13. તો 5 અને 13 કેટલા થશે? 18 થઈ જશે. તો અહીંયા 0 પહેલાં એમના એમ કૌંસની અંદર શું છે 5 અને 13, તો એ આપણા 18 થઈ જશે અને 0 + 18 કેટલા થશે? 18 થઈ જશે. તો અહીંયા જો બંને જવાબ આપણને કેવા મળ્યા? અહીંયા સરખા મળ્યા. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે જે આપણી પૂર્ણ સંખ્યા છે એ સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. હવે આપણે બાદબાકી માટે જોઈએ કે શું પૂર્ણ સંખ્યા છે એ બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં. તો અહીંયા શું લખેલું છે કે પૂર્ણ સંખ્યા બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. તો ચાલો આપણે ચેક કરી લઈએ કે ઉદાહરણ દ્વારા આપણે ચેક કરીએ. હવે તમારે જો જે પણ તમારી સંખ્યાની સ્ટાર્ટિંગ થાય જેમ કે આપણે પ્રાકૃતિક સંખ્યામાં 4 ગાણિતિક ક્રિયા માટે સેમ જ સંખ્યા લીધી હતી, તો હવે આપણે પૂર્ણ સંખ્યા માટે પણ 4 ગાણિતિક ક્રિયા માટે સેમ જ સંખ્યા લઈશું. કઈ સંખ્યા હતી? 0 5 અને 13. તો અહીંયા 0 -5 -13, ફરીથી 0 -5 -13, કેમ કે અહીંયા આપણે બાદબાકી કરવાની છે. હવે આપણે 2 ના જૂથ બનાવી લઈએ. ઓકે, તો આપણા 2 ના જૂથ બની ગયા. તો ચલો આને આપણે થોડું આગળ લઈ જઈએ તો આપણે થોડું ગાણિતિક ક્રિયા સિમ્પલી થઈ જાય. ઓકે, પરફેક્ટ. તો હવે જો 0માંથી પહેલાં તો 5ને બાદ કરો તો શું આવશે? -5 આવશે. તો અહીંયા -5 અને એની પાછળ -13 છે. તો જો અહીંયા બંને માઇનસ છે તો થશે સરવાળો, પણ નિશાની કોની આવશે? માઇનસની આવશે. તો અહીંયા 5 અને 13 કેટલા? 18 થશે, પણ -18 જવાબ અહીંયા આવશે. ફરીથી આપણે કરીએ તો અહીંયા જો અહીંયા આપણે સેમ જ જૂથ બનાવી લીધા છે. અહીંયા આપણે અલગ અલગ જૂથ બનાવવાના હતા, આનું જૂથ બનાવવાનું હતું. ઓકે, તો અહીંયા જો 0 એમને માઇનસ. હવે 5માંથી આપણે 13ને બાદ કરવાના છે તો કેટલો જવાબ મળશે આપણને? મોટામાંથી નાનાને બાદ કરો, પણ નિશાની આપણે મોટાની મૂકવાની છે જ્યારે બાદબાકી હોય ત્યારે. તો અહીંયા 13માંથી 5 બાદ કરશે તો 8 આવશે, પણ શું આવશે? -8 આવશે, કેમ કે 13ની આગળ માઇનસ છે, મોટી સંખ્યાની આગળ માઇનસ છે, તો અહીંયા માઇનસ આવશે. તો -8 થઈ જશે. તો ફરીથી અહીંયા
0 એમને માઇનસ માઇનસ પ્લસ થશે તો અહીંયા +8 આવશે, તો અહીંયા 0 + 8 આપણને અહીંયા 8 જવાબ મળશે. તો શું આપણને બંને સરખા જવાબ મળ્યા? ખાલી આપણે શું કર્યું, અહીંયા જૂથ જ બદલ્યા છે, આપણે બાદબાકી જ કરી છે પણ જૂથ બદલ્યા તો આપણને શું કર્યું, અહીંયા જવાબ અલગ અલગ મળી ગયા. અહીંયા -18 મળ્યો અને અહીંયા +8 મળ્યો, તો અહીંયા આપણે સરખા જવાબ મળ્યા નથી. એટલા માટે આપણે કહી શકીએ કે જે પૂર્ણ સંખ્યા છે એ બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. હવે આપણે ગુણાકાર માટે જોઈએ. તો ચલો આપણે ગુણાકાર માટે જોઈએ અહીંયા કે પૂર્ણ સંખ્યા ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરે છે. તો ચલો આપણે ઉદાહરણ દ્વારા ચેક કરીએ કે પાલન કરે છે કે નહીં. તો અહીંયા આપણે એની 3 સંખ્યા લઈશું કે 0, 5 અને 13. તો અહીંયા 0, ચલો આપણે લખીએ અહીંયા 0 × 5 × 13. ઓકે, ફરીથી 0 × 5 × 13. હવે આપણે અલગ અલગ જૂથ બનાવી લઈએ. ઓકે, તો આ આપણા અલગ અલગ જૂથ બની ગયા. તો હવે આપણે ગાણિતિક ક્રિયા કરીએ. તો જો 0 × 5 કેટલા થશે? 0 થશે. ફરીથી 0 × 13, તો એ પણ કેટલા થશે? કોઈ પણ સંખ્યાનો તમે ગુણાકાર 0 સાથે કરો તમને જવાબ 0 જ મળે. પછી અહીંયા જો 0 અને ગુણાકારમાં શું છે, અહીંયા કૌંસની અંદર 5 × 13, તો 13 × 5 કેટલા થશે? 65 થશે. પણ 65 × 0, તો એ પણ આપણને જવાબ 0 મળી જશે. તો અહીંયા આપણને શું મળ્યું? બંને જવાબ સરખા મળ્યા. ભલે આપણને 0 જવાબ મળ્યો પણ જવાબ તો સરખા જ મળ્યા કહેવાય ને. તો આપણે અહીંયા કહી શકીએ કે જે પૂર્ણ સંખ્યા છે એ ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરે છે. તમારે જો જ્યારે પણ જવાબ 0 મળે ત્યારે તમે એક વધારાનું ઉદાહરણ લઈને પણ ચેક કરી શકો છો કે શું આ સાચું છે કે નહીં. હવે એ ક્યારે હું તમને ભાગાકારમાં સમજાવીશ. આગળ જે આપણી ભાગાકારની ક્રિયા છે એમાં તમને જવાબ બંને સરખા મળશે, 0 મળશે પણ એ પાલન કરતું નથી. ચલો હું તમને સમજાવું. એના માટે આપણે એક્સ્ટ્રા એક ઉદાહરણ લેવું પડશે. મેં તમને કીધું હતું કે જ્યારે પણ જો તમારું 99% સાચું હોય કે 99% કેસમાં પાલન કરે છે પણ 1%માં પણ પાલન કરતું નથી, તો આપણે શું કહેવું પડે કે આ જે છે પૂર્ણ સંખ્યા છે એ ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી, એવું આપણે કહેવું પડે. કેમ? કેમ કે 1% ખોટું સાબિત કરવા માટે 100% સાચું હોવું જોઈએ. તો ચલો આપણે ભાગાકારમાં જઈએ. તો ઓકે, તો ભાગાકારમાં શું અહીંયા લખેલું છે કે પૂર્ણ સંખ્યા ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. તો તમને ઉદાહરણ દ્વારા સમજાવું. આપણે એના જ પહેલાં તો ઉદાહરણ લઈએ 0, 5 અને 13. તો અહીંયા 0 / 5 / અહીંયા 13. ઓકે, ફરીથી 0 / 5 / 13. ઓકે, બે જૂથ બનાવી લઈએ આપણે. ઓકે, પરફેક્ટ. તો જો કોઈ પણ સંખ્યાને તમે 0 વડે ભાગો એટલે કે 0ના ભાગાકારમાં સંખ્યા હોય તો તમને જવાબ 0 મળે. પણ જો આવી રીતે હોય કે 0 / 5 હોય તો તમને 0 મળે, પણ જો 5 / 0 હોય તો એનો તમને ક્યારે પણ જવાબ મળે નહીં. પણ અહીંયા તો શું છે આપણું 5 એટલે કે 0 / 5 છે, તો એ આપણને જવાબ શું મળશે? અહીંયા 0 મળશે. ફરીથી ભાગાકારમાં 13 છે એટલે કે 0ના ભાગાકારમાં સંખ્યા છે તો આપણને જવાબ અહીંયા 0 જ મળશે. હવે અહીંયા શું આવશે? જો 0 પછી ભાગાકારમાં શું છે? અહીંયા 5 / 13. ઓકે, હવે મેં તમને શું કીધું? 0ના ભાગાકારમાં કોઈ પણ સંખ્યા હોય તમને જવાબ શું મળશે? અહીંયા 0 જ મળશે. હવે અહીંયા જો શું મળ્યું? બંને જગ્યાએ તમને જવાબ સરખા મળ્યા. તો અહીંયા શું હોવું જોઈએ કે જે છે પૂર્ણ સંખ્યા ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરે છે, પણ અહીંયા તો શું લખેલું છે? પાલન કરતી નથી. કેમ? તો મેં તમને શું કીધું હતું? 1% પણ તમારું ખોટું પડે તો તમારું એ ખોટું જ કહેવાય. ભલે અહીંયા તમારે આ કેસમાં પાલન કરે છે પણ આપણે બીજું એક ઉદાહરણ લઈએ. ચલો આપણે પ્રાકૃતિક સંખ્યા લઈએ દરેક. જેમ કે અહીંયા લઈએ આપણે 5, 4 અને 3. એવી આપણે 3 સંખ્યા લઈએ. તો ઓકે, તો અહીંયા આપણે લઈશું. ચલો આપણે બીજું ઉદાહરણ લઈએ. અહીંયા લઈએ 5 / 4 / 3. ફરીથી આપણે લઈએ અને પછી આપણે જૂથ બનાવી દઈશું 5 / 4 / 3. ઓકે, તો આ આપણા 2-2ના જૂથ બની ગયા અને અલગ અલગ જૂથ બનાવ્યા. તો અહીંયા જો આપણને શું મળશે? પહેલાં તો 5 / 4 થશે અને એના ભાગાકારમાં છે અહીંયા 3. તો આ 3ના છેદમાં કંઈ નથી તો આપણે 1 લખી શકીએ. હવે આપણે ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવું તો શું થઈ જશે? ઉલટું થઈ જશે. તો જે 3/1 છે એ 1/3 થઈ જશે. તો 5 / 4 એમના એમ અને અહીંયા ગુણાકારમાં 1/3. તો અહીંયા જો ઉપર 5 × 1 5 અને નીચે 4 × 3 કેટલા થશે? અહીંયા 12 થઈ જશે. તો આપણને અહીંયા જવાબ શું મળ્યો? 5/12 જવાબ મળ્યો. હવે આપણે ખાલી જૂથ બદલ્યું છે, આપણે જવાબ ચેક કરી કહીશું આપણને સરખો મળે છે કે નહીં. તો અહીંયા જો આપણે થોડો ગેપ કરી લઈએ, થોડું નીચે લાવી દઈએ. ઓકે, તો હવે આપણે ગાણિતિક ક્રિયા કરીએ. 5 એમના એમ ભાગાકારની ક્રિયા અને 4/3. તો 4/3 આવી રીતે આવશે. ઓકે, ફરીથી અહીંયા જો આપણે ગુણાકારમાં ફેરવું તો જે 4/3 છે એ 3/4 થઈ જશે. એટલે કે અહીંયા 5 એમના એમ અને ગુણાકારમાં 3/4. તો અહીંયા નીચે કંઈ નથી તો આપણે 1 મૂકી શકીએ. તો અંશનો ગુણાકાર 5 × 15, નીચે 4 × 1 4 થઈ જશે. તો અહીંયા જો આપણને શું મળ્યું? અહીંયા
અહીંયા આપણને 5/12 મળ્યું હતું, અહીંયા આપણને 15/4 મળ્યું. શું બંને જવાબ સરખા જ છે? ના, બંને જવાબ સરખા નથી. આપણે જૂથ બદલ્યા તો આપણો આન્સર બદલાઈ ગયો. તો મેં તમને કીધું હતું કે જો તમારું 1% પણ ખોટું પડે તો એને ખોટું જ કહેવાય, પણ આપણે તમે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે લેશો તમારો જવાબ સરખો મળશે નહીં. પણ આ તો 0 માટે તમારું અહીંયા સાચું પડે છે, તો આપણે શું કહીશું? અહીંયા પાલન કરતું નથી. તમારી ભૂલથી પણ આવું આવે તો તમારે બીજું ઉદાહરણ લઈને ચેક કરી લેવાનું છે. આ મેં તમને એટલા માટે કોન્સેપ્ટ સમજાવ્યો, ન કે હું ડાયરેક્ટ અહીંયા પ્રાકૃતિક સંખ્યાનું ઉદાહરણ લઈને તમને સમજાવી શકતો હતો, પણ એટલા માટે કોન્સેપ્ટ સમજાવ્યો કે તમને અહીંયા મગજમાં શંકા રહે નહીં કે આ તો પાલન કરે છે, કેમ સરે ના પાડી. તો અહીંયા તમારે આવી રીતે તમારે એક પણ ઉદાહરણ ખોટું પડે તો તમારે એ ખોટું જ કહેવાશે, પાલન કરશે નહીં. તો અહીંયા આપણે કહી શકીએ કે જે પૂર્ણ સંખ્યા છે એ ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. ઓકે, તો આપણી થઈ ગઈ પૂર્ણ સંખ્યા. હવે આપણી આવશે ત્રીજા નંબરની સંખ્યા, જેનું નામ છે અહીંયા પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો જો જેમાં 0 પણ આવે, પછી ધન પૂર્ણાંક પણ આવે, 1 2 3 આવી રીતે અનંત સુધી, અને જેમાં ઋણ પૂર્ણાંક પણ આવે, -1 -2, એટલે કે પૂર્ણાંક સંખ્યામાં બધું જ આવે તમારું, 0 ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક. તો એને આપણે ઋણ પૂર્ણાંકમાં પણ કેવું અનંત સુધી હોય, તો એને આપણે શું કહીશું? પૂર્ણાંક સંખ્યા કહીશું. તો હવે આપણે પૂર્ણાંક સંખ્યા માટે જોઈએ કે જે આપણી ચારે ગાણિતિક ક્રિયા છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, શું એમાં જૂથના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં? તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક આપણે ચેક કરી લઈએ. તો આપણે કઈ 3 સંખ્યાઓ લઈશું? તો એમાં તો આપણે એક ઋણ સંખ્યા લઈએ અને 2 આપણે ધન સંખ્યાઓ લઈએ. તો કઈ સંખ્યા લઈએ? ચલો આપણે કે અહીંયા -3 લઈએ એક, પછી એક +4 લઈએ અને એક આપણે 5 લઈએ. ઓકે, તો જો આપણે સરવાળો કરવાનો છે તો આપણે ત્રણેય સંખ્યા વચ્ચે સરવાળો કર્યો. હવે ફરીથી આપણે સરવાળો કરી લઈએ. તો -3 પ્લસ અહીંયા 4 અને +5. ઓકે, આ આપણી 3 સંખ્યાઓ છે. તો આપણે જૂથ બનાવી લઈએ અહીંયા. તો આ 2 સંખ્યાનું જૂથ અને બીજી 2 સંખ્યાનું જૂથ. ઓકે, તો અહીંયા જો -3 અને 4નો સરવાળો, તો અહીંયા શું થશે? 4માંથી 3ને બાદ કરવાના છે સિમ્પલ. તો અહીંયા આપણને મળશે 1 જવાબ મળશે, અને અહીંયા +5 તો ઊભા જ છે. અહીંયા 1 અને 5 કેટલા થાય? તો અહીંયા 6 થઈ જશે. હવે આપણે જૂથ બદલીને ચેક કરીએ કે શું આપણને સરખો જવાબ મળે છે કે નહીં. તો અહીંયા જો -3 એમના એમ, 4 અને 5નો સરવાળો 9 થશે, પણ અહીંયા 9માંથી 3 જશે તો અહીંયા આપણને 6 જવાબ મળશે. તો જો અહીંયા પણ 6 મળ્યો અને અહીંયા પણ 6 મળ્યો, એટલે કે અહીંયા આપણને સરખો જવાબ મળ્યો. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે જે પૂર્ણાંક સંખ્યા છે એ સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરે છે. હવે આપણે બાદબાકી માટે જોઈએ કે શું એ જૂથના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં. તો અહીંયા શું લખેલું છે કે પૂર્ણાંક સંખ્યા બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. તો અહીંયા આપણે એ સેમ જ સંખ્યા લઈશું. અહીંયા પણ આપણે કરીશું શું? હવે બાદબાકી કરવાની છે. તો અહીંયા -3, એમાંથી આપણે 4ને બાદ કરીશું અને 5ને બાદ કરીશું. ફરીથી -3, એમાંથી આપણે +4ને બાદ કર્યા અને +5ને બાદ કર્યા. તો જૂથ બનાવી લઈએ. તો આ આપણું એક જૂથ થઈ ગયું અને આ આપણું બીજું જૂથ થઈ ગયું. ઓકે, પરફેક્ટ. તો જો -3માંથી -4 જાય તો આપણે શું, જ્યારે પણ 2 સંખ્યા માઇનસ હોય તો એમાં થશે સરવાળો, પણ નિશાની કોની આવશે? માઇનસની આવશે. તો અહીંયા આપણું 3 અને 4 7 થઈ જશે, પણ -7 આવશે. ફરીથી એમાંથી -5ને બાદ કરવાના છે તો થશે સરવાળો, પણ નિશાની કોની આવશે? માઇનસની આવશે. તો 7 અને 5 12, પણ નિશાની માઇનસની, એટલે કે -12 જવાબ મળ્યો. હવે અહીંયા આપણે કરીએ તો જો -3 એમના એમ, ફરીથી એમના એમ, કૌંસની અંદર 4માંથી 5ને બાદ કરવાના છે. તો મોટામાંથી નાના બાદ થાય, પણ નિશાની કોની આવશે? મોટાની આવશે. તો મોટી સંખ્યા હોય એની. તો અહીંયા 5માંથી 4 બાદ થશે તો 1 વધશે, પણ માઇનસ કોની આગળ છે? 5ની આગળ છે. તો આપણી નિશાની માઇનસની આવશે. તો અહીંયા -1 આવશે. તો ફરીથી અહીંયા જો માઇનસ પ્લસ થઈ જશે. તો અહીંયા -3 અને અહીંયા +1. તો જો હવે શું આવશે? મોટામાંથી નાના બાદ થશે, પણ નિશાની મોટાની આવશે. તો 3માંથી 1 જાય તો કેટલા વધશે? તમારા અહીંયા 2 વધશે, પણ -2 તમારો જવાબ આવશે. ઓકે, તો અહીંયા તમારો જવાબ આવ્યો -12, અહીંયા તમારો જવાબ આવ્યો -1. શું બંને જવાબ સરખા છે? ના, બંને જવાબ અલગ અલગ છે. તો અહીંયા આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. જો જવાબ સરખા આવે તો પાલન કરે છે, અને જવાબ સરખા ના હોય તો પાલન કરતી નથી. ઓકે, હવે આપણે ગુણાકાર માટે જોઈએ કે શું ગુણાકાર છે એ પૂર્ણાંક સંખ્યામાં જૂથના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં. તો અહીંયા શું લખેલું છે કે પૂર્ણાંક સંખ્યા ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરે છે. તો ચલો આપણે ગુણાકાર કરી અને ચેક કરી લઈએ. આપણે એની 3 સંખ્યા લઈએ. કઈ આપણી સંખ્યા હતી કે -3, 4 અને 5. -3 ગુણાકારમાં 4 અને ×5. ફરીથી આપણે એ જ કરીશું કે -3 ગુણ્યા અહીંયા 4 અને અહીંયા 5. તો આપણે જૂથ બનાવી લઈએ 2-2ના. ઓકે, તો આ આપણું સિમ્પલી જૂથ બની ગયા. તો હવે આપણે કરીએ કે -3 × 4 કેટલા થશે? તો આપણે -12 થશે. -12 × 5 તો એ આપણે કેટલા થશે? 60 થશે, પણ -60 આવશે. 12 × 5 = 60. ફરીથી અહીંયા -3
ગુણાકારમાં છે આપણા, તો -3 એમના એમ ગુણ્યા 4 પંચા કેટલા થશે આપણે 20 થશે, તો 20 અને જો 20 તરીકે કેટલા થાય 60 થાય, આપણે માઇનસની નિશાની તો -60 આવશે. તો અહીંયા જો અહીંયા પણ આપણને -60 જવાબ મળ્યો અને અહીંયા પણ -60 જવાબ મળ્યો, એટલે કે બંને જવાબ સરખા છે. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે જે પૂર્ણાંક સંખ્યા છે એ ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરે છે. જો જવાબ સરખો ના આવે તો પાલન કરતું નથી. હવે આપણે ભાગાકારની ક્રિયા માટે જોઈએ. તો ભાગાકારની ક્રિયા માટે અહીંયા શું લખેલું છે કે પૂર્ણાંક સંખ્યા ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. તો ચાલો આપણે એક ઉદાહરણ લઈને ચેક કરીએ. તો આપણે એની 3 સંખ્યા લઈશું અહીંયા, જે સ્ટાર્ટિંગમાં લીધી હતી પૂર્ણાંક સંખ્યામાં, કે -3 ભાગ્યા 4 અને ભાગાકારમાં અહીંયા 5. ઓકે, આપણે એ જ સેમ ઉદાહરણ લેવાના છે. ફરીથી આપણે એ જ લખીએ અહીંયા -3 ભાગાકારમાં અહીંયા 4 અને ભાગાકારમાં અહીંયા 5. તો આપણે જૂથ બનાવી લઈએ, અહીંયા એક જૂથ અને આ એક જૂથ. ઓકે, તો અહીંયા જો -3 ભાગ્યા 4, તો એ આપણું થઈ જશે અહીંયા -3 ભાગ્યા 4. ઓકે, એના ભાગાકારમાં અહીંયા 5 છે. તો જો 5ના છેદમાં કંઈ નથી તો આપણે 1 મૂકી શકીએ, તો આ શું થઈ જશે, આપણું ઉલટું થઈ જશે. ચલો અહીંયા આપણે જગ્યા કરી લઈએ થોડી, તો આપણને ગણતરી થોડી સિમ્પલી બની જાય. ઓકે, તો આગળ અહીંયા ગુણાકાર થઈ જશે, તો -3 ભાગ્યા 4 અને આ ઉલટું થશે તો 1 ભાગ્યા 5 થઈ જશે. પણ શું થયું, અહીંયા ભાગાકારનું ગુણાકારમાં આપણે ફેરવ્યું, તો ઉપર જો અંશનો ગુણાકાર -3 ગુણ્યા 1 -3 અને નીચે 4 પંચા કેટલા થશે, અહીંયા 20 થઈ જશે. તો આપણને જવાબ શું મળ્યો, અહીંયા -3 ભાગ્યા 20 આપણને અહીંયા જવાબ મળ્યો. આપણે એને બોક્સમાં મૂકી દઈએ. ઓકે, પરફેક્ટલી. હવે આપણે આનો ગુણાકાર કરીએ, થોડું આને આપણે નીચે લઈ જઈએ તો આપણે ગણતરી સિમ્પલી થઈ જાય. ઓકે, તો હવે જો અહીંયા -3 એમના એમ ભાગાકારમાં હવે હજુ ભાગાકારની નિશાની છે અને 4 ભાગ્યા 5, તો અહીંયા 4ના છેદમાં 5. તો આને આપણે ગુણાકારમાં ફેરવું તો શું થઈ જશે, ઉલટું થઈ જશે. તો અહીંયા -3 એમના એમ અને જે 4 ભાગ્યા 5 હતા એ 5 ભાગ્યા 4 થઈ જશે. તો અહીંયા આપણે થોડું આગળ લઈ જઈએ તો આપણને આગળની ગણતરીનો આપણા માટે જગ્યા બચે. તો અહીંયા જો 3ના છેદમાં કંઈ નથી તો આપણે 1 મૂકી શકીએ. તો ઉપર જો -3 ગુણ્યા 5 તો -15 થશે અને નીચે 4 ગુણ્યા 1 તો 4 થઈ જશે. તો શું અહીંયા આપણને સરખા જવાબ મળે છે, તો કે ના. અહીંયા આપણને શું જવાબ મળ્યો, -3 ભાગ્યા 20 અને અહીંયા આપણને જવાબ મળ્યો -15 ભાગ્યા 4. એટલે કે અહીંયા આપણને અલગ અલગ જવાબ મળ્યા છે. એટલે કે અહીંયા આપણે કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યા ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. હવે આપણે આપણી છેલ્લી સંખ્યા છે, જે આપણું ચેપ્ટરનું નામ છે, એની આપણે વાત કરીએ. તો છેલ્લી સંખ્યા કઈ છે, આપણી સમય સંખ્યા. તો એના માટે આપણે ચારે ગાણિતિક ક્રિયા કરીને જોઈએ કે શું જૂથના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં. તો પહેલાં તો સમય સંખ્યા કોને કહેવાય, તો સમય સંખ્યામાં મેં તમને કીધું હતું કે જે સંખ્યાને આપણે P/Q સ્વરૂપે એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકીએ. જ્યાં PQ શું હોય, આપણું પૂર્ણાંક સંખ્યા હોય અને Q શું હોય, Q પણ પૂર્ણાંક સંખ્યા હોય. પણ શું એક તમારે ખાસ યાદ રાખવાનું છે કે Q ક્યારે પણ 0 હોય નહીં, પૂર્ણાંક સંખ્યામાં 0 આવે પણ છેદમાં તમારે ક્યારે પણ 0 લેવાનું નથી. એવી સંખ્યા હોય એને આપણે સમય સંખ્યા કહીશું. ઓકે, અંશ અને છેદના સ્વરૂપમાં જ્યાં P અને Q બંને પૂર્ણાંક સંખ્યા હોય પણ છેદમાં ક્યારે તમારે 0 આવે નહીં, તો એવી સંખ્યાને આપણે અહીંયા કહીશું સમય સંખ્યા. મેં ઓલરેડી પહેલા લેક્ચરમાં તમને ભણાવ્યું છે, છતાં પણ અહીંયા રિવિઝન કરાવી દીધું. હવે આપણે દરેક ગાણિતિક ક્રિયાઓ જોઈએ, સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર, કે શું એ જૂથના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં. તો સૌપ્રથમ તો અહીંયા આવશે આપણો સરવાળો. તો સરવાળામાં અહીંયા શું લખેલું છે કે સમય સંખ્યાઓ સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરે છે. તો ચાલો આપણે ચેક કરી લઈએ. તો આપણે 3 અહીંયા સંખ્યા લઈએ, સમય સંખ્યા. તો કઈ સમય સંખ્યા, 2 આપણે ધન સંખ્યા લઈએ અને 1 આપણે અહીંયા ઋણ સંખ્યા લઈએ. તો પહેલી સંખ્યા આપણે લઈશું અહીંયા 3/2. બીજી સંખ્યા આપણે લઈએ અહીંયા -2/3. ઓકે, અને ત્રીજી સંખ્યા લઈએ અહીંયા આપણે કઈ લઈએ, 5/4 લઈએ. ઓકે, તો આ આપણી 3 સંખ્યા થઈ ગઈ. હવે આપણે જૂથ બનાવી લઈએ. તો આપણે આની ગણતરી કરીએ અને પછી આપણે બીજા જૂથની ગણતરી કરીશું, કેમ કે અહીંયા જે છે સમય સંખ્યામાં ગણતરી થોડી લાંબી બની જશે, એટલે પછી આપણે બીજી સંખ્યા લખીશું. તો ચાલો પહેલાં આની આપણે ગણતરી કમ્પ્લીટ કરીએ, પછી આપણે બીજું જૂથ બનાવીએ. તો આમાં તો શું થશે, પહેલાં તો જો આપણી કૌંસની ગણતરી થશે. તો કૌંસમાં શું છે, અહીંયા છેદમાં અહીંયા 2 છે અને અહીંયા છેદમાં 3 છે. તો આનો સરળો થશે નહીં, પહેલાં આપણે છેદ સરખા કરવા પડશે. તો 2 અને 3 શું છે, અવિભાજ્ય સંખ્યા છે, તો એનો લસા શું આવશે, 6 આવશે. એટલે કે બંનેના ગુણાકાર જેટલા આવશે, 2 અને 3નો લસા 6 આવશે. તો અહીંયા પણ આપણે 6 લાવવા પડશે અને અહીંયા આપણે 6 લાવવા પડશે. તો 2ને આપણે અહીંયા 3 વડે ગુણવા પડશે અને 3ને અહીંયા આપણે 2 વડે ગુણવા પડશે. તો આપણે ઉપર નીચે ગુણવા પડે. તો ચાલો આપણે ગુણી લઈએ અહીંયા. તો અહીંયા આપણને શું કરવું પડશે, અહીંયા કે કૌંસની અંદર
3 ગુણ્યા 3 થશે, કેમ કે આપણે નીચે 3 વડે ગુણીએ તો ઉપર પણ આપણે 3 વડે ગુણવા પડે, તો અહીંયા 2 ગુણ્યા 3, ઓકે, પ્લસ અહીંયા માઇનસ 2 ગુણ્યા કેટલા થશે, અહીંયા 2 થશે, કેમ કે નીચે આપણે 2 વડે ગુણાકાર કરવાનો છે, ઓકે, કૌંસ એમના એમ, અને અહીંયા પ્લસમાં 5/4. આપણે આગળની ગણતરી કરીએ તો જો 3 ગુણ્યા 3 કેટલા થશે, એ આપણે 9 થશે, 9ના છેદમાં 6 કૌંસની અંદર છે, પછી પ્લસ અહીંયા -4/6. તો અહીંયા જો આપણે પ્લસ માઇનસ શું થાય, માઇનસ થાય, તો એ આપણે માઇનસ મૂકી દઈએ. અહીંયા હજુ આપણા બાજુમાં સરવાળામાં 5/4 તો છે. આપણે આગળની ગણતરી કરીએ તો જો 9 એટલે કે આપણે છેદને કોમન લઈ શકીએ, તો ઉપર શું થશે, 9માંથી 4 બાદ થશે, અને છેદમાં આપણે કોમન 6 લીધા, અને આગળની પ્રક્રિયા કરીએ સરવાળામાં 5/4, ઓકે. તો હવે અહીંયા 9માંથી 4 જશે તો શું બચશે, અહીંયા આપણે 5 વધશે, તો આગળ આપણે કરીએ તો 5/6, અને અહીંયા 5/4. હજુ આપણા સરવાળામાં 5/4 દરેકમાં તમારે ખાસ લખવાના છે, અહીંયા ભૂલી નથી જવાના. જો તમારા બાજુમાં 5/4 છે. તો હવે આગળની પ્રક્રિયા કરીએ તો હવે જો હવે અહીંયા પણ આપણે સરળ કરવાનો છે, પણ અહીંયા પણ છેદ સરખા નથી, તો 6 અને 4નો લસા શું આવશે, અહીંયા 12 આવશે. પણ હું તમને લસા લેતા પણ શીખવાડી દઉં છું. આવી રીતે તમારે 6 અને 4ને લખવાના છે, પહેલાં નાની સંખ્યાને લખવાની છે, અહીંયા 4 અને 6, ઓકે. પછી તમારે અહીંયા લસા લેવાનો છે, તો પહેલાં 2 વડે ભાગ ચલાવીએ તો અહીંયા 2 આવશે, અહીંયા 3 આવશે. ફરીથી 2 વડે ભાગ ચલાવીએ તો અહીંયા 1 આવશે, અહીંયા 3 આવશે. 3 વડે ભાગ ચલાવીએ તો અહીંયા તો 1 છે જ, અહીંયા ફરીથી 1 આવી જશે. હવે આનો તમારે ગુણાકાર કરી લેવાનો છે, તો 2 ગુણ્યા 2 4 ને 4 તરી 12, તો આપણો લસા શું આવશે, અહીંયા 12 આવી જશે. તો અહીંયા છેદમાં આપણે 12 લાવવાના છે. તો 12 લાવવા માટે જો આ 6ને આપણે 2 વડે ગુણવા પડે, અને 4ને આપણે 3 વડે ગુણવા પડે. પણ તમારે જો 6ને 2 વડે ગુણવા હોય તો ઉપર પણ 2 વડે ગુણી લેવાના, અને 4ને તમે 3 વડે ગુણવા હોય તો ઉપર પણ આપણે 3 વડે ગુણવા પડે. તો ચાલો આપણે કરી લઈએ આગળની ગણતરી. તો હવે અહીંયા તમારું થશે 5 ગુણ્યા 2 આવશે, નીચે 6 ગુણ્યા 2 આવશે, ઓકે. પછી સરવાળો અહીંયા 5 ગુણ્યા 3 આવશે, અને અહીંયા 4 ગુણ્યા 3 આવશે, ઓકે. તો આગળની ગણતરી કરીએ તો 5 દુ 10, 10/12, અને અહીંયા 15/12. તો હવે જો છેદ સરખા છે તો આપણે ઉપરના પદોનો સરળ કરી લઈએ. 10 + 15/12, તો અહીંયા આપણને મળ્યું 25/12 આપણને જવાબ મળ્યો, ઓકે. આ થોડી લાંબી ગણતરી છે, પણ આ તમને સાબિત કરવા માટે હું ગણતરી કરાવું છું, ને હું ડાયરેક્ટ પણ કહી શકતો હતો કે પાલન કરે છે. તો હજુ તો આપણે એક સ્ટેપ પૂર્ણ કર્યું. હવે આપણે શું કરવાનું છે, જૂથ બદલવાનું છે. તો ચાલો આપણે જૂથ બદલી દઈએ. તો આપણી જે મેઇન સંખ્યા હતી એમાં આપણે જૂથ બદલી દઈએ, ઓકે. તો ચાલો આપણે સંખ્યાઓ પહેલાં તો લખી દઈએ. અહીંયા અલગ પેનનો અહીંયા આપણે ઉપયોગ કરીએ. તો આપણી સંખ્યા કઈ હતી, 3/2. પછી આપણી સંખ્યા હતી અહીંયા સરવાળામાં -2/3, અને ત્રીજી સંખ્યા હતી અહીંયા 5/4. તો હવે અહીંયા આપણે જૂથ બદલવાનું છે, તો અહીંયા છેલ્લી 2 સંખ્યાનો આપણે હવે જૂથ બનાવીશું. ચલો હવે આપણે ગણતરી કરીએ. તો અહીંયા જો પહેલાં આપણે કૌંસની ગણતરી થાય, તો અહીંયા આપણે છેદ સરખા નથી, 3 અને 4 છે, તો એનો લસા શું મળશે, તમને 12 મળશે. તમે લસા શોધી શકો છો, પણ અહીંયા હું ડાયરેક્ટ કરાવું છું કે 3/2 એમના એમ. પછી અહીંયા કૌંસની અંદર શું થશે તમારો, જો અહીંયા 12 લાવવા માટે આપણે 3ને કેટલા વડે ગુણવા પડશે, 4 વડે ગુણવા પડશે. પણ ઉપર નીચે આપણે 4 વડે ગુણવા પડે, એકલા નીચે ગુણાય નહીં. તો અહીંયા -2ને પણ આપણે 4 વડે ગુણીશું, નીચે 3ને પણ આપણે અહીંયા 4 વડે ગુણીશું. પછી અહીંયા પ્લસ, હવે 4ને કેટલા વડે ગુણવા પડે, નીચે 12 લાવવા માટે આપણે 3 વડે ગુણવા પડે, તો ઉપર પણ આપણે 3 વડે ગુણીશું. તો 5 × 3, નીચે પણ 4 × 3, ઓકે. તો હવે આપણે આગળની ગણતરી કરીએ. અહીંયા તો સ્ટાર્ટિંગમાં જે છે આપણા 3/2 એમના એમ, પ્લસ કૌંસની અંદર શું છે, અહીંયા જો -2 × 4 તો આપણે -8 થશે, -8/12, અને અહીંયા 15/12. તો હવે છેદ સરખા છે, તો આપણે ઉપરના પદોનો સરવાળો કરી લઈએ. તો અહીંયા 3/2 એમના એમ, પછી પ્લસ અહીંયા કૌંસની અંદર -8 + 15 ભાગ્યા અહીંયા છેદમાં 12, ઓકે. તો આગળની ગણતરી કરીએ હવે. તો હવે જો અહીંયા આગળની ગણતરી શું થશે, 3/2 એમના એમ. હવે શું થાય, જ્યારે પણ બાદબાકી હોય ત્યારે મોટામાંથી નાનાને બાદ કરો, નિશાની મોટાની મૂકો. તો કોના આગળ નિશાની છે, 15 આગળ પ્લસ છે, તો અહીંયા પ્લસ આવશે. 15માંથી 8 જશે તો 7 આવશે. તો અહીંયા આપણને શું મળશે, અહીંયા પ્લસની નિશાની છે, અને અહીંયા આપણને મળશે 7/12, ઓકે. હવે આપણે કૌંસને છોડી દઈએ, ડાયરેક્ટ 7/12 લખી દઈએ. તો હવે અહીંયા છેદમાં 2 છે, અહીંયા 12 છે, તો આનો લસા શું થશે, 12 જ થાય. તો અહીંયા તો ઓલરેડી 12 આપેલા છે, પણ અહીંયા આપણે 12 લાવવા માટે શું કરવું પડશે, 6 વડે ગુણવા પડશે. તો આપણે ઉપર નીચે 6 વડે ગુણી લઈએ. તો ચલો ગુણીએ આપણે. તો 3ને આપણે 6 વડે ગુણ્યા, નીચે પણ આપણે 2ને 6 વડે ગુણ્યા. અને પહેલાં તો આપણે કંઈ ફેરફાર કરવાની જરૂર નથી, કેમ કે ઓલરેડી નીચે 12 છે, તો આપણે ઉપર નીચે કંઈ વડે ગુણવાની જરૂર નથી. તો અહીંયા આપણે થયા 18/12, અને અહીંયા થયા 7/12. તો અહીંયા આપણે સરવાળો કરીશું. ચલો આપણે થોડી આપણી જગ્યા કરી લઈએ.
ઓકે, ચલો આપણે નાનું કરી લઈએ, અહીંયા આપણે જગ્યા કરી લઈએ. ઓકે, તો આ નીચે છેદને કોમન લઈ લઈએ તો 18 + 7 / 12. તો 18 ને 7 કેટલા થશે? અહીંયા આપણા 25 થઈ જશે. તો અહીંયા સોરી, ઓકે, 25 / 12 આપણને જવાબ મળ્યો. તો ઉપર આપણને શું જવાબ મળ્યો હતો? 25 / 12 ઉપર પણ મળ્યો અને 25 / 12 અહીંયા નીચે પણ જવાબ મળ્યો. એટલે કે અહીંયા તમે સમજી ગયા કે જવાબ સરખો મળ્યો. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે સમમેય સંખ્યાઓ સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન કરે છે. ઓકે, તો તમને કોન્સેપ્ટ સમજણ પડી ગયો. તો હવે આપણે બાદબાકી માટે જોઈએ. તો જો બાદબાકીમાં અહીંયા શું લખેલું છે કે સમમેય સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. તો અહીંયા તમને એનું ઉદાહરણ આપું છું. હવે તમારે ગણતરી જાતે કરવાની છે. ગણતરી સેમ જ છે જેમ આપણે લસા લીધો આવી રીતે, પણ અહીંયા કેવું ગણતરી મોટી છે એટલે લેક્ચર થોડો મોટો પડી જશે. એના તમને કોન્સેપ્ટ સમજણ પડી ગયો છે. તો અહીંયા તમારે હું એના જ ઉદાહરણ તમને આપું છું. ચલો હું તમને ઉદાહરણ આપી દઉં છું, તમારે ખાલી ગણતરી કરવાની છે. તો અહીંયા તમે આની ગણતરી પૂર્ણ કરજો. જો જવાબ તમને સરખો મળે તો પાલન કરે છે અને જવાબ સરખો ન મળે તો પાલન કરતું નથી. પણ જવાબ તમને અલગ અલગ મળશે અને તમને જવાબ પણ હું કહી દઉં છું. ચલો હું તમને જવાબ પણ કહી દઉં. તો અહીંયા આપણું 3/2 હતું. ચલો આપણે પહેલાં જૂથને પહેલાં આપણે સંખ્યા લખી દઈએ 3/2. પછી બીજી સંખ્યા હતી અહીંયા કઈ સંખ્યા હતી? -2/3. એટલે કે પણ આપણે એને પણ બાદ કરવાનું છે એટલે કે -2/3 અને પછી બાદ બાકી 5/4. ઓકે, તો આ બે સંખ્યાને પહેલાં જૂથ બનાવો, એનો તમે અહીંયા જવાબ મેળવો. પછી અહીંયા બીજી ફરીથી આપણે કરવાનું છે 3/2. પછી અહીંયા -2/3 અને અહીંયા -5/4. તો આ બંનેનું જૂથ બનાવો. અહીંયા વચ્ચે બાદબાકી છે, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, અને આનો તમે જવાબ મેળવો. જવાબ સરખો મળે છે કે નહીં? હવે તમે જો તમે મને કોમેન્ટમાં જવાબ કહેજો. અહીંયા વિડીયો પોસ્ટ કરો, હું અહીંયા જવાબ હવે લખું છું. શું આ તમારા જવાબ આવ્યા કે નહીં? તો ચલો હું જવાબ લખી દઉં છું. તો વિડીયો અહીંયા હું પોસ્ટ કરું છું કેમ કે મારે પણ ગણતરી કરીને અહીંયા જવાબ લખવો પડશે. તો વિડીયો અહીંયા કટ થશે. તમારા માટે એટલા માટે વિડીયો નાનો બનાવું છું કે તમારે જોવો ના પડે, તો તમને ડાયરેક્ટ જવાબ મળી જાય. તો અહીંયા મેં સાઈડમાં ગણતરી કરી દીધી છે. હવે વિડીયોને ચાલુ કરી અને અહીંયા હું જવાબ લખી દઉં છું. તો આનો જવાબ આવશે તમારો 11/2 અને જે આનો જવાબ આવશે એ તમારો આવશે અહીંયા 11/12 અને આનો જવાબ આવશે 41/12. શું આ બંને જવાબ સરખા છે? ના, બંને જવાબ સરખા નથી. તો આપણે કહી શકીએ અહીંયા કે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. ઓકે, તમે ગણતરી કરીને ચેક કરજો કે શું આ જવાબ આવે છે કે નહીં, શું મારા જવાબ સાચા છે કે નહીં. તમે મને કોમેન્ટમાં જવાબ આપજો. તો ઓકે, આપણી બાદબાકીની ક્રિયા પૂર્ણ થઈ ગઈ. હવે આપણે જોઈએ ગુણાકારની ક્રિયા. તો ગુણાકારમાં શું અહીંયા લખેલું છે કે સમમેય સંખ્યા માટે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન કરે છે. તો ચાલો આપણે ચેક કરીએ. તો આપણે એની સંખ્યા અહીંયા લઈએ કે 3/2 ગુણાકારમાં -2/3 અને આપણી ત્રીજી સંખ્યા હતી અહીંયા 5/4. ઓકે, તો આપણે અહીંયા જૂથ બનાવીએ. તો આનું જૂથ બનશે. ફરીથી આપણે એની જ સંખ્યા લઈએ અહીંયા. તો કે અહીંયા 3/2 ગુણ્યા -2/3 અને અહીંયા 5/4. તો આનું આપણું જૂથ બનશે. ઓકે, તો ચલો આપણે ગણતરી કરી લઈએ હવે. ઓકે, તો અહીંયા જો 3 ઉડી જશે. ગુણાકાર ભાગાકારમાં 2 ઉડી ગયા. તો અહીંયા વધ્યા શું? માત્ર એક જ વધ્યા. પણ અહીંયા માઇનસની નિશાની નીચે તો આપણે આવશે -1 અને ગુણાકારમાં આવશે અહીંયા 5/4. તો કોઈપણ સંખ્યાને આપણે જો 1 વડે ગુણીએ તો એક જ જવાબ મળે, પણ અહીંયા માઇનસ છે તો આપણો જવાબ મળશે -5/4. ઓકે, હવે આપણે આની ગણતરી કરીએ. તો અહીંયા જો તમારા જે છે, ચલો આપણે અહીંયા ગણતરી થોડી લાંબી થશે તો અહીંયા આપણે આને આગળ લઈ જઈએ. ઓકે, તો અહીંયા તમારો આવશે 3/2 અને આને આપણે ગણતરી કરીએ તો કૌંસની અંદર શું આવશે ગુણાકારમાં? આની આપણે ગણતરી કરીએ તો જો પહેલાં તો કંઈ ઉડે છે તો હવે જો અહીંયા 2 ઉડી ગયા તો અહીંયા 2 વધ્યા. તો અહીંયા માત્ર એક જ વધ્યું. તો -1 × 5 કેટલા થશે? અહીંયા તમારા -5 થશે. તો -5 અને નીચે 3 × 2 6 થઈ જશે. ફરીથી આપણે ચેક કરીએ અહીંયા કંઈ ઉડે છે તો હા અહીંયા ઉડે છે. તો જો 3 × 2 = 6, 3 ઉડી ગયા તો અહીંયા 2 આવ્યા તો અહીંયા 1 વધ્યા. તો અહીંયા -5 × 1 -5 થશે અને નીચે 2 × 2 કેટલા થશે? 4 થશે. તો અહીંયા જો અહીંયા પણ -5/4 જવાબ મળ્યો, અહીંયા પણ -5/4 જવાબ મળ્યો. એટલે કે બંને જવાબ આપણને સરખા મળ્યા. તો આપણે કહી શકીએ છીએ કે સમમેય સંખ્યા માટે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન કરે છે. ઓકે, હવે આપણે ભાગાકારમાં જોઈએ. તો ચલો આપણે ભાગાકારમાં આગળ વધીએ. ઓકે, તો ભાગાકારમાં આપણે જોઈએ અહીંયા કે સમમેય સંખ્યા ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન કરતી નથી. તો ચલો આપણે ભાગાકારની ક્રિયા કરી અને આપણે ચેક કરી લઈએ. તો આપણે એની જ સંખ્યા લઈશું અહીંયા 3/2 ભાગાકારમાં -2/3 અને ત્રીજી સંખ્યા છે આપણે ભાગાકારમાં 5/4. તો અહીંયા આપણે આનું જૂથ બનાવીશું. પહેલાં આપણે ગણતરી કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ. તો અહીંયા જો
આ જે તમારે ભાગાકારમાં છે એને આપણે ગુણાકારમાં ફેરવવું તો ઉલટું થઈ જશે. જે -2/3 છે એ 3/2 થઈ જશે, પણ માઇનસની નિશાની આવશે ઉપર. તો અહીંયા 3/2 એમના એમ, અને અહીંયા ગુણાકારમાં -3 આખા પદ માટે કહેવાય. કોઈ પણ તમારું -2/3 ઉપરના માટે માઇનસ નથી, આખા પદ માટે માઇનસ છે. તો આપણે અહીંયા આવશે કે -3/2 ઉલટું કર્યું. ઓકે, આપણું આ કૌંસ છે અને અહીંયા ભાગાકારમાં છે આપણું અહીંયા 5/4. તો અહીંયા તમારો ગુણાકાર થશે તો 3 × 3 9, પણ અહીંયા -9 આવશે. તો -9 નીચે 2 × 2 તમારા 4 થઈ જશે, અને અહીંયા ભાગાકારમાં છે 5/4. તો આને પણ આપણે ઉલટા કરી દઈએ હવે. તો અહીંયા -9/4 અને ઉલટા થયા ગુણાકારમાં તો 4/5 થઈ જશે. 4 4 ઉડી ગયા. તો અહીંયા આપણને જવાબ મળ્યો -9 અને નીચે છેદમાં અહીંયા 5 છે. તો શું જવાબ મળે અહીંયા આપણને? -9/5. હવે આપણે બીજું જૂથ બનાવીએ. શું આપણને સરખો જવાબ મળે છે કે નહીં? તો ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ અને જૂથ અલગ બનાવીએ. તો અહીંયા 3/2 ભાગાકાર કરીશું, પછી -2/3 ભાગાકાર કરીશું, 5/4. તો આ આપણું બીજું જૂથ છે. ઓકે, તો આની આપણે ગણતરી કરી લઈએ. તો અહીંયા જો 3/2 એમને ભાગાકારની નિશાની અહીંયા ભાગાકારમાં છે તો એ ઉલટું થઈ જશે. ચલો આપણે પહેલાં તો જગ્યા બનાવી લઈએ. ઓકે, તો અહીંયા તમારું કૌંસની અંદર આવશે -2/3 અને ગુણાકારમાં 4/5. આ શું ભાગાકારનું આપણે ગુણાકાર ફેરવ્યું તો ઉલટું થઈ ગયું. તો હવે આપણે આગળની ગણતરી કરીએ. ઓકે, તો અહીંયા 3/2 ભાગાકારની નિશાની ઉપર ગુણાકાર થશે, -2 × 4 તો -8 થઈ જશે, અને નીચે 3 × 5 તો 15 થઈ જશે. ફરીથી આનું આપણે ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવીશું તો ઉલટું કરીશું. તો 3/2 એમના એમ, પણ અહીંયા થશે આપણું ઉપર માઇનસ આવશે -15/8. જ્યારે પણ તમારું માઇનસ હોય ત્યારે માઇનસ અંશમાં જ આવે. ભલે એ આ અંશમાં ના આવે, એમ છેદમાં ના જતું, એ આખા પદ માટે કહેવાય. તો અહીંયા આપણું 3 × 5 તો -45, અને અહીંયા 2 × 8 તો 16 થઈ જશે. તો અહીંયા આપણને -45/16 જવાબ મળ્યો. અહીંયા આપણને -9/5 જવાબ મળ્યો હતો, અહીંયા આપણને -45/16 જવાબ મળ્યો. શું આ બંને જવાબ સરખા છે? તો આ બંને જવાબ સરખા નથી. તો અહીંયા આપણે કહી શકીએ કે સમય સંખ્યા છે એ ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. ઓકે, આપણે ચારેય સંખ્યા માટે, ચારેય ગાણિતિક ક્રિયા માટે જોયું કે જૂથના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં. હવે આપણે ડાયરેક્ટ શોર્ટ ટ્રીક જોઈએ. ચલો આપણે કોષ્ટકમાં પૂરીએ. તો જો હું તમને શોર્ટ ટ્રીક બતાવું. જો જ્યારે પણ સરવાળો હોય, એટલે કે સરવાળાની ગાણિતિક ક્રિયા હોય અને જૂથનો ગુણધર્મ હોય, ત્યારે શું આવશે? તમારે કોઈ પણ સંખ્યા હોય, પ્રાકૃતિક સંખ્યા હોય તો પણ પાલન કરશે, પૂર્ણ સંખ્યા હોય તો પણ પાલન કરશે, પૂર્ણાંક સંખ્યા હોય તો પણ પાલન કરશે, અને સમય સંખ્યા હોય તો પણ પાલન કરશે. પછી આપણે બાદબાકી માટે જોઈએ. અને જૂથનો ગુણધર્મ હોય અને બાદબાકીની ક્રિયા હોય અને કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા પાલન કરશે નહીં. પ્રાકૃતિક સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક હોય કે સમય સંખ્યા હોય. ઓકે, પછી ગુણાકારની ક્રિયા હોય, જૂથનો ગુણધર્મ હોય, કોઈ પણ સંખ્યા હોય, તમારું શું આવશે? પાલન કરશે, કરશે ને કરશે. ઓકે, પછી ભાગાકારની ક્રિયા હોય, જૂથનો ગુણધર્મ હોય, કોઈ પણ સંખ્યા હોય, પાલન કરશે નહીં. ઓકે, તો તમને સમજણ પડી ગઈ. આગળ જે આપણે ક્રમનો ગુણધર્મમાં જોયું તો એવી રીતે સેમ જ છે કે ક્રમના ગુણધર્મમાં પણ શું હતું? અહીંયા સરવાળામાં દરેક જગ્યાએ હા આવશે, ગુણાકારમાં દરેક જગ્યાએ હા આવશે, અને ભાગાકાર અને બાદબાકીમાં શું આવશે? તમારું દરેક જગ્યાએ અહીંયા ના આવશે. તો આ તમારી શોર્ટ ટ્રીક છે. પણ કેવું, તમને કોન્સેપ્ટ આગળ મેં તમને આટલો ટાઈમ કેમ તમારો બગાડ્યો? તમને કોન્સેપ્ટ ક્લિયર તો તમે કોઈ પણ ઉદાહરણ આવે તો તમે એની ગણતરી કરી શકો છો. ઓકે, તો ચલો આગળ આપણે બંને રિવિઝન કરાવી લઈએ. તો આ હતો આપણો જૂથનો ગુણધર્મ. આગળ આપણે શું શીખ્યા હતા? છેલ્લે ક્રમનો ગુણધર્મ શીખ્યા હતા. તો એમાં પણ સેમ જ હતું કે સરવાળો અને ગુણાકારમાં તમારું દરેકમાં પાલન કરે છે ક્રમનો ગુણધર્મ, બાદબાકી અને ભાગાકારમાં પાલન કરતું નથી. તો હવે આપણે જૂથ અને ક્રમનો ગુણધર્મ જોઈ લીધો. હવે આપણે જે આપણે પહેલો સ્ટાર્ટિંગમાં લેક્ચરમાં લીધો હતો સમૃદ્ધતા, એમાં ખાલી થોડું અલગ છે. એમાં શું અલગ છે કે જુઓ, સરવાળામાં અને ગુણાકારમાં તો હા છે, ભાગાકારમાં ના પણ છે, પણ બાદબાકીમાં 50-50 જેવું છે કે પ્રાકૃતિક અને પૂર્ણમાં ના છે, પણ સમય અને પૂર્ણાંકમાં હા છે. તો તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે સમય અને પૂર્ણાંકમાં અહીંયા ખાલી હા આવે છે, બીજું બધું તમારું દરેકમાં સેમ જ છે. તમારું સમૃદ્ધતા હોય કે ક્રમનો ગુણધર્મ હોય કે જૂથનો ગુણધર્મ, તમારું દરેક સેમ છે. ખાલી તમારે આટલું યાદ રાખવાનું છે કે બાદબાકીમાં પૂર્ણાંક અને સમયમાં તમારું હા આવે છે. બીજું તમે ચેક કરી શકો છો. દરેક તમારું કોઈ પણ ગુણધર્મ હોય, ત્રણેય ગુણધર્મમાં કોઈ પણ તમારી સંખ્યા હોય, તમારું શું આવશે? સરવાળામાં હા આવશે, ગુણાકારમાં હા આવશે, ભાગાકારમાં ના આવશે. તમારું બાદબાકીમાં શું છે કે તમારી પ્રાકૃતિક સંખ્યા હોય
કોઈ પણ તમારું ગુણધર્મ હોય પ્રાકૃતિક અને પૂર્ણ એમાં તો તમારું ના આવશે, પણ તમારે આટલું યાદ રાખવાનું છે કે સૌનતામાં તમારું અહીંયા ખાલી હા આવે છે. ઓકે, તો અહીંયા આપણે ત્રણેય ગુણધર્મ તમને મેં રિવિઝન કરાવી લીધા. આપણી કોઈ દરેક ગુણધર્મ, દરેક ચારે સંખ્યા અને દરેક આપણી ચારે ગાણિતિક ક્રિયા. ઓકે, તો આ આપણું પૂર્ણ થઈ ગયું. પણ હવે તમારા નાના નાના 2-3 ટોપિક છે, તો એ આપણે અહીંયા લઈએ. તો ચલો આપણે એ ટોપિક લઈ લઈએ. સાવ નાના ટોપિક છે. તો સૌપ્રથમ તો શૂન્યની ભૂમિકા. તો હવે જો તમે શૂન્ય શું છે, સરવાળા માટે શું છે, તટસ્થ છે. તટસ્થ કેમ? તમે કોઈ પણ સંખ્યાનો સરવાળો શૂન્ય સાથે કરો, સંખ્યા પોતે જ આવશે, એટલે કે તટસ્થ કહેવાય. ચલો તમને બતાવું કે અહીંયા આપણે લઈએ કે દાખલા તરીકે 45 + 0 લઈએ તો અહીંયા જવાબ શું મળશે? આપણને 45 જ મળશે. અથવા તમે 0 + 45 લખો તો પણ તમને જવાબ શું મળશે? અહીંયા 0 મળશે. તમે કોઈ પણ સંખ્યા લઈએ 0 પ્લસ અહીંયા 133 લઈ લો તો પણ જવાબ તમને 133 મળશે. અહીંયા તમે 0 પ્લસ -5 લઈ લો તો પણ તમને જવાબ -5 મળશે. એટલે કે કોઈ પણ સંખ્યામાં તમે જીરોમાં કોઈ પણ સંખ્યા ઉમેરો અથવા કોઈ પણ સંખ્યામાં તમે 0 ઉમેરો, તમારો જવાબ જે સંખ્યા હશે પોતે જ મળશે. એટલે કે સરવાળા માટે શૂન્ય શું છે? અહીંયા તટસ્થ, એકમ અથવા ઘટાવ છે. ઓકે, તો આ તમને સમજ પડી ગઈ. હવે આપણે જોઈએ કે એકની ભૂમિકા. તો ગુણાકાર માટે અહીંયા એક શું છે? અહીંયા તટસ્થ એકમ છે. તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એક સાથે કરો તમને શું મળશે? સંખ્યા પોતે જ મળશે. સાવ નાના ટોપિક છે, તમને ખબર છે કે તમે કોઈ પણ સંખ્યામાં 0 એડ કરો તો સંખ્યા પોતે જ મળે. ગુણાકારમાં તમે કોઈ સંખ્યાનો ગુણાકાર એક સાથે કરો તો પણ પોતે જ મળે. પણ આ તમારે સમજવું જરૂર છે. તમારે પરીક્ષામાં પૂછાઈ શકે છે. તમને એવો પ્રશ્ન કેવો પૂછે? તમને એવો આવી રીતે ગુણાકાર ના પૂછે, તમને શું પૂછે કે અહીંયા સરવાળાની ક્રિયા માટે તટસ્થ એકમ કયો છે? આવો પ્રશ્ન પૂછે એટલે તમે કન્ફ્યુઝ થઈ જાઓ. તો તમારે યાદ શું રાખવાનું છે કે શૂન્ય છે. અને તમને બીજો પ્રશ્ન એવો પૂછે કે એક છે એ કઈ ક્રિયા માટે કોનો તટસ્થ એકમ છે? તો ગુણાકારની ક્રિયા માટે તટસ્થ એકમ છે. ઓકે, આવા તમને પ્રશ્ન પૂછી શકે છે. તો અહીંયા આપણે કેટલાક ઉદાહરણ લઈએ કે જેમ કે 45 × 1 કરો તો આપણને શું મળશે? અહીંયા 45 મળશે. પછી અહીંયા -45 × 1 કરો તો પણ આપણે જવાબ શું મળશે? અહીંયા -45 મળશે. સંખ્યા પોતે જ મળશે. પછી આપણે -2/3 ગુણ્યા તમે 1 કરો તો પણ જવાબ શું મળશે? અહીંયા -2/3 મળશે. એટલે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે એક સાથે કરો, સંખ્યા પોતે જ તમને અહીંયા જવાબમાં મળી જશે. ઓકે, તો ગુણાકારનો તટસ્થ એકમ છે અહીંયા 1 અને સરવાળાનો તટસ્થ એકમ છે 0. હવે આપણે જોઈએ બીજો ટોપિક, વિરોધી સંખ્યા. તો વિરોધી સંખ્યા કોને કહેવાય? તો કોઈ પણ બે સંખ્યા હોય એનો સરવાળો તમને 0 મળે તો એ બંને સંખ્યાઓ કેવી છે? વિરોધી કહેવાય. એટલે કે પરસ્પર વિરોધી. જેમ કે અહીંયા છે એકની અહીંયા જો જે છે જેમ કે એની વિરોધી સંખ્યા શું થશે? તો -a થશે. 5ની વિરોધી સંખ્યા શું થશે? તો -5 થશે. એટલે કે તમારી બે સંખ્યા હોય, એક ઋણ સંખ્યા હોય અને એક ધન સંખ્યા, પણ બંને સંખ્યાઓ સેમ હોય તો એ બંને સંખ્યાને શું કહેવાય? વિરોધી સંખ્યા કહેવાય. જેમ કે 10ની વિરોધી સંખ્યા -10, -10ની વિરોધી સંખ્યા 10. હવે આ બંનેનો તમે સરવાળો કરો. જેમ કે અહીંયા 5 પ્લસ તમે -5 કરો તો શું થશે? 5માંથી 5 બાદ થશે તો અહીંયા આપણે જવાબ શું મળશે? 0 મળશે. એટલે કે કોઈ પણ બે સંખ્યાનો તમે સરવાળો કરો ત્યારે સરવાળો તમને 0 મળે તો એ બંને સંખ્યાને કેવી કહેવાય? તમારી વિરોધી સંખ્યા કહેવાય. એક તમારી ધન સંખ્યા હશે, એક ઋણ સંખ્યા હશે, પણ બંને સંખ્યાઓ સમાન હશે. ઓકે, હવે આપણે જોઈએ વ્યસ્ત સંખ્યા. મેં તમને આગળ કીધું હતું કે ગુણાકારમાંથી આપણે ભાગાકારમાંથી આપણે ગુણાકાર ફેરવીએ ત્યારે સંખ્યાને આપણે ઉલટી કરીએ છીએ. તો એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? કે વ્યસ્ત કર્યા કહેવાય. તો અહીંયા જો કે જે બે સંખ્યાનો ગુણાકાર તમારો એક થાય તો એને આપણે શું કહીએ છીએ? બે સંખ્યાને વ્યસ્ત સંખ્યા કહીએ છીએ. જેમ કે અહીંયા એની વ્યસ્ત શું થાય? તો a/a. ઓકે, તો આનો તમે ગુણાકાર કરો a × 1/a તો a ઉડી ગયા તો એનો ગુણાકાર આપણને શું મળે? a મળ્યો. પછી 5ની વ્યસ્ત શું થાય? તો 1/5. આપણે એને ઉલટા કર્યા કહેવાય. જેમ કે 3/4ની વ્યસ્ત સંખ્યા શું થાય? તો 4/3 થાય. ઉલટા કરી લેવાના. અહીંયા જો 5ના છેદમાં કંઈ નથી તો 1 આવશે તો 1/5 થઈ ગયા. ઓકે, તમને સમજ પડી ગઈ? તમારા દરેક ટોપિક પૂર્ણ થઈ ગયા. એક નાનો ટોપિક છે પણ થોડો કન્ફ્યુઝન ટોપિક છે. આ તમારો ટોપિક શીખવાની જરૂર નથી, કેમ કે હું તમને બતાવું. જો જેમ કે અહીંયા આપણે શું કીધું છે કે સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજન. એટલે કે અહીંયા તમને આપેલું છે. ચલો હું તમને સિમ્પલ રીતે સમજાવું કે અહીંયા તમને આપેલું છે a ગુણ્યા કૌંસની અંદર b + c. તો અહીંયા તમને એવી રીતે આપેલું છે કે a ના ગુણાકારમાં કૌંસની અંદર b + c. તો આમાં તમને શું આપેલું છે? પહેલાં જો a નો ગુણાકાર b સાથે કર્યો, પછી એનો ગુણાકાર c સાથે કર્યો. એટલે કે અહીંયા a ગુણ્યા b પ્લસ અહીંયા a ગુણ્યા c એનો આપણે સરવાળો છે. ઓકે, આ તમને કોન્સેપ્ટ સમજ પડી ગયો. હું તમને અહીંયા જ્યારે ઉદાહરણ લઈને સમજાવીશ ત્યારે તમને એવું લાગશે કે આ કોન્સેપ્ટ સમજવાની કોઈ જરૂર નથી, સાવ ઇઝી કોન્સેપ્ટ છે. ઓકે, પછી અહીંયા બાદબાકીમાં જેમ કે a ગુણ્યા b - c હોય તો એનો ગુણાકાર b સાથે, પછી એનો ગુણાકાર c સાથે, પણ વચ્ચે તમારે માઇનસની નિશાની મૂકવાની છે. જેમ કે અહીંયા a ગુણ્યા b અને માઇનસ અહીંયા a ગુણ્યા c. ઓકે, આ તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે આપણે આના ઉદાહરણ લઈને સમજીએ. ચાલો આપણે ઉદાહરણ લઈએ.
જેમ કે અહીંયા દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. અહીંયા પહેલાં સરળ માટે લઈએ કે 5 અને આપણે ગુણાકારમાં કૌંસની અંદર 4 + 3. તો જો આમાં શું કરવાનું, તમારે જે આ કોન્સેપ્ટના આધારે સમજાવું અને પછી જે આપણે આગળ શીખ્યા હતા એ સમજાવું. તો આપણે અહીંયા કોન્સેપ્ટમાં શું આવશે કે પહેલાં અહીંયા 5નો ગુણાકાર 4 સાથે, પછી 5નો ગુણાકાર 3 સાથે અને વચ્ચે તમારે સરવાળાનું નિશાન મૂકવાનું છે. તો 5 × 4 કરવાના, પછી પ્લસ કરીને 5 × 3 કરવાના. ઓકે, તો અહીંયા 5 × 4 કેટલા થશે? 20 થશે. પ્લસ અહીંયા 5 × 3 15 થશે. તો 20 અને 15 કેટલા થાય? 45 થાય. હવે તમને આની શોર્ટ ટ્રીક શીખવાડી દઉં. ચલો, જે આપણે આગળ શીખ્યા હતા. જો 5 એમને એમ રાખો, કૌંસની અંદર શું છે? 4 + 3 કેટલા થશે? 7 થશે. તો ગુણાકારમાં 7 આવ્યા. તો આનો જવાબ અહીંયા 35 આવશે તમને. ઓકે, અહીંયા 35 આવશે. તો અહીંયા 7 × 5 કેટલા થશે? 35 થઈ જશે. ઓકે, તો જો આ એ ટ્રીક છે તમારું. પણ અહીંયા છે તમને ગોળ ગોળ ઘુમાવીને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમારે પહેલાં તમારે કૌંસનો જો તમારે આ નિયમ ના પૂછ્યો હોય, તમને કદાચ આ પૂછે તો તમે આ પરીક્ષામાં જો MCQમાં અથવા થિયરીમાં પૂછે તમારે લખવું જોઈએ. પણ જ્યારે તમારી ગણતરી આવે તો તમારે આવી રીતે ગણતરી કરવાની છે. પહેલાં તમે કૌંસને છોડો અને ડાયરેક્ટ તમારો જવાબ આવી જશે. આટલી તમારે લાંબી ગણતરી કરવાની જરૂર નથી. હવે આપણે આનું ઉદાહરણ બાદબાકી માટે લઈએ. ચલો, કે આપણે બાદબાકી માટે ઉદાહરણ લઈએ કે અહીંયા ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. બાદબાકી માટે આપણે ઉદાહરણ લઈએ અહીંયા કે 5 × કૌંસની અંદર 4 - 3. તો 4 - 3. ઓકે, તો જો આમાં શું થશે? મેં તમને કીધું એવી રીતે ગુણાકાર કરો પહેલાં. તો 5નો ગુણાકાર 4 સાથે, પછી માઇનસની નિશાની અને 5નો ગુણાકાર 3 સાથે. ઓકે, તો 5 × 4 = 20 અને -5 × 5 = 15. તો 20માંથી 15 જાય તો કેટલા વધશે? અહીંયા 5 વધશે. તો અહીંયા તમારે 5 જવાબ મળ્યો. હવે તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. અહીંયા કેવી રીતે? તો જો કૌંસનું પહેલાં કરો. 4માંથી 3 જાય તો કેટલા વધશે? 1 વધશે. ગુણાકાર 5ના ગુણાકારમાં 1 આવ્યા તો જવાબ તમને અહીંયા 5 મળી જશે. તમે આટલી લાંબી ગણતરી કરીને પણ તમે 5 જવાબ મેળવી શકો છો. અહીંયા સિમ્પલ રીતે પણ 5 જવાબ મેળવી શકો છો. પણ અહીંયા તમારી બુકમાં આપેલું હતું એટલા માટે મેં અહીંયા તમને કોન્સેપ્ટ ભણાવી દીધો. તમને જો સૂત્ર પરીક્ષામાં પૂછે તો તમારે આ સૂત્ર તમને ખાસ આવડવું જોઈએ. એટલા માટે તમારે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ઓકે, તો અહીંયા આપણો ઇન્ટ્રોડક્શનનો લેક્ચર પૂર્ણ થઈ ગયો. આ તો આપણો ભાગ 3. આપણે સંપૂર્ણ 3 ભાગમાં દરેક વસ્તુ તમને સમજાવી દીધી. તો હવે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણીશું. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.